રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. જો આજ તો પ્રિયલ એકલી થઈ ગઈ, શિવ કાલે વહી ગઈ. હવે પ્રિયલ એકલી રમતી હોય. ક્યાં પ્રિયલ? શિવ ક્યાં ગઈ? હે? ચકેડી છોટી ચકેડી ન લેવાય, એ ન લેવાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હાલો શ્રીરામ કરો. શ્રીરામ કર દે. જય રામ જય જય રામ. શ્રીરામ એમ નહીં, શ્રીરામ કેમ કરવાનું છે? શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. સુઈ જાઉં એટલે કેમ કરી જવાય? સુઈ જાઉં. આજે વેલી ઉઠી નહીં પ્રિયલ? સુઈ જાઉં. પપ્પા ને પેલા ઉઠી ગઈ. કરી જાઉં. એ કેમ કરી જવાય? આજ તો જો ગરમી એ ફૂલ થઈ ચડી પાછી. એમ થાય કે વરસાદ હમણાં આવી પડી છે. કાં પ્રિયલ? જોઈએ તારે વરસાદ હવે? હે? માંગડા નો નખાય. તડકો નીકળો ને ગરમી ઉપડી. પ્રિયલ જ વેલી ઉઠી ગઈ. કઈ કામ કરવા દીધું છે નહીં. દાદી જવો કઈક રસોઈની તૈયારી કરે, પછી નાસ્તા બાસ્તા પીરાવાનું કર્યું. પ્રિયલ ને હું હોય આગળ હુડાય ડગડી પર જઈ બગાહા ખાય. હુઈ જાઉં ને હાલો. ક્યાં હુઈ જાઉં? કેમ હુઈ જવાય? કેમ કરી જવાય? પ્રિયલ ને ક્યાં રોટલી ખાવી? રોટલી કેમ ખવાય? કેમ ખવાય રોટલી? કેમાં ખાવું? મામ ખાવું પ્રિયલ ને? સમજો તો એ તો દાદી કઈ તો જ કરે નહીં પ્રિયલ? સાંજે દાદી શીખવાડ્યું ને ત્યાં આમાં મોટું પટપટ કરે કે આમાં ખાવું મામ ખાવું. આપડે કઈ નથી કરતી, દાદી કઈ તો જ કરે. રોજ તું નવું શીખે. હમણાં દાદી પૂછીએ તો કરજે. કાં રોજ નવું શીખે ને. એ પ્રિયલ, તાર નાના ઘરે જવું હોય હે? જે કરવા જાવ આવે હજી બગા આવે તો જો દક્ષાના ઘરે ગણપતિ બાપા ને લઈ આવ્યા ને. આજે આપણે ગણેશ ચતુર્થી ના દિવસે પરમ દી ને કે કાલે સ્થાપના કરી, ગણાય કાલ કરી, ગણાય પ્રમદી કરી. પણ કાલે પેલો દિવસ હતો, 5 દિવસ રાખે. 5મા દિવસે ઓલું કરી નાખે, શું કહેવાય, વિસર્જન કરવાનું હોય. જે બીજો દિવસ છે હજી નક્કી નથી. હવે કાલકા જાઉં, આજ કાલકા જાઉં, પછી પાકું નથી. આજ રવિવાર છે તો આજ જઈ આવીએ. કાં પ્રિયલ? હવે માઇગ્રેટ થઈ ગયો. બપોર પછી જાઉં. કાં પ્રિયલ? બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? આપણે આખી યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ બધી કામ બામ થઈ ગયું છે ને પાણી આવ્યું હતું તે બધા વહેલા નાહી ધોઈ લીધા હતા ને બપોર થઈ ગયા છે. દૂધ ગરમ થઈ ગયું, રાંધી પણ લીધું છે ને આજ તો ગણપતિ બાપાને વાત શાંતિ અને સાંયે બેહાડ્યા છે. તે આજ દક્ષાને કહે કે અમારે ત્યાં જાવું, તો મેં કીધું કે જવું હોય તો જઈ આવો, એવું હાલે. તો જો અમે રેડી થઈ ગયા. પ્રિયલ, નાના ઘરે જવું ને? એને તો જવું હોય રિક્ષામાં, એટલે મોજ. પ્રિયલ, હનમાં જાવું? એને નાના ઘર ની હજી ખબર નથી પડતી. શ્યામ પાસે જવું ને? શ્યામ પાસે, માસી પાસે. ક્યાં શ્યામ? રિક્ષા દેખાય. રિક્ષા ક્યાં? એ કે વાપડી એમાં જવું તારે? રિક્ષામાં જવું? તો જો આમ તૈયાર થઈ ગયા. આજે જવું આપણે સવારે કીધું તું એમ
દક્ષાના ઘરે શાંતિ એને અહીંયા ગણપતિ બેહાડ્યા એટલે આપણે દર્શન કરતા આવીએ ને આટો મારતા આવીએ. હા દર્શન કરી આવીએ આપણે અને યુટ્યુબ ફેમિલી ને પણ આપણે દર્શન કરાવી દઈએ ને. હા એ રોંઢો થઈ ગયો તે અત્યારે જઈએ જો ગાયનો ને બધું નિરણ બિરણ ને વઢાઈ ગઈ. આપણે ત્યાં મારો બાજુમાં જ છે એટલે 15 મિનિટમાં પહોંચી જાવ. આ પ્રિયલ ને ઉતાવળ હા જઈએ પ્રિયલ. આ દાદીને તાતા તો કર પેલા. દાદીને તાતા તો કર. દાદીને કે આવું તમારે જાવું ઈ કે હાલો જો. એને રમે તો ઉકલે દાદીયા. રમે તો ઉકલે ને. તો દક્ષા આપણે જઈએ ને ઈ પેલા આપણે પછી સાંજે પાછું ભૂલાઈ જાહે. આપણે કમેન્ટ આવી હતી ને કે 9 તારીખે અમારે બર્થડે આવશે એટલે વિરમભાઈ વિશ કરી દેજો. તમે અગાઉ કીધું હતું. તો અમદાવાદ થી રમીશભાઈ કમેન્ટ કરી હતી. એમના વાઇફ છે કંચનબેન, એનો બર્થડે છે 9 તારીખે. આપણે આજે 8 તારીખના વિડીયોમાં વિશ કરી દઈએ એટલે તમને 9 તારીખે અમારો વિડીયો આવે એમાં મળી જાય. તો કંચનબેન તમને અમારા આખા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તો હેપી બર્થડે કંચનબેન અને તમને ખૂબ ખૂબ ઘણી બધી શુભેચ્છા તમારા જન્મદિવસની અમારા પૂરા પરિવાર તરફથી. પ્રિયલ તું કહી દે, બોલ તાળી પાડ દે. પ્રિયલ એને તને બોલાવી હતી આમંત્રણ આપ્યું હતું કે કેક ખાવા આવજે, પછી ગણપતિ બાપાના દર્શન કરવા આવજે. તમે આમંત્રણ આપ્યું એનો ખૂબ ખૂબ આભાર. હેપી બર્થડે કંચનબેન. હાલો આપણે નીકળીએ ને નાના ઘરે. હાલો તો જો મેં હલવા નીકળવું કરતા હતા તો આ કુકી ને પ્રતાપ બે પ્રિયલ ને રમાડવા આવ્યા. દક્ષા જાય એનું કામ કરે ને આવીને સીધી પ્રિયલ રમતી હતી એની દાદી પાસે. કુકી આવીને સીધી તેલ લીધી ને તો એ વહી ગઈ. જોઈ એ નામ તો વિદ્યા છે પણ એને અમે પ્રેમથી કુકી કહીએ. પ્રેમથી એને કુકી કહીએ. હા બાકી તા એનું નામ તો વિદ્યા છે. સરસ મજાનું નામ છે પણ એની પાસે ને બહુ ગમે છે પ્રિયલ ને. જો એની પાસે રોહે નહીં, એની મમ્મી પાસે જવા હાટું નહીં રોવે. એની પાસે રમશે. કેતો પ્રિયલ એમ કેતો કે તારે આવું એમ બોલે ને. જો બેન શું કે તારે મારે ભેગું આવવું એમ કે. જો પ્રિયલ ક્યાં રમે? કેની પાસે રમે પ્રિયલ? તું હે બેનપણી કરી લીધી તને. દક્ષા યાદ નતા આવતી અટાણે પ્રિયલ. હા નકર રાયડી પાડે દક્ષા આડાવરી થતી હોય તો કે મારે દક્ષા પાસે જવું છે, મા પાસે જવું. અટાણે ને કઈ યાદ નથી આવતું. હા પ્રતાપ. હા ઈ પ્રતાપ આજ રજા ને કાં રવિવાર. ઈ વિદ્યા નો ભાઈ. તો આપણે આવી ગયા પપ્પાને ઘરે. ત્યાં બેઠા મારા પપ્પા શાંતિ બેઠી ચા પીવે. પ્રિયલ ચોખ્ખોરામ ચડી ગયા. પપ્પા ના આજ નથી જતી કોઈ પાસે. પ્રિયલ આજ પ્રિયલ મેળમાં નથી. જો ચા પાણી પી લીધા. હા આજ નથી આવતી. ગાડી ફેરવો ને ગાડી ગમે. હાલો બધે ચા પાણી પીવા. ઓય બોલ હાલો બધે ચા પાણી પીવા. જો ચા પીવા બોલાવ. હાલો બધા ચા. શાંતિ ખેતર માંથી ગાય હાટુ વાટતી હતી. હમણાં આવ્યા ને જો ચા મૂકો. જો ચા પીધો ને. પ્રિયલ આજ નથી આવતી કોઈ પાસે ને. પ્રિયલ નથી આવતી. નકર ઓલે ફેરાઈ તેદી આવતી. આજ દાખલો પડતો તો અને જરાક મજાનું લાગે ને. એને પણ આજે પાછું જરાક શરદી જેવું છે ને. નથી ત્યાં ઘરે નથી રહેતી. સવારે એમ હમણાં પ્રમદી ઓલે નતા આવ્યા. બેન ભેગા આવ્યા હતા ત્યારે આવતી હતી. આપડે ધ્રુવ પાસે જઈએ. ધ્રુવ શું કરે? શું ખા?
પૂરી કરી ગયો દાબેલી. બરક તો નથી કે હાલો દાબેલી ખાવા બોલ. હાલો પૂરું થઈ ગયું પછી તો બરકે હાલો. ત્યાં મામાદેવ નું મંદિર છે, ત્યાં રોજ બાળકોને પ્રસાદી હોય અલગ અલગ. હા દર રવિવારે રોજ શું દર રવિવારે મામાદેવ નું મંદિર છે, ત્યાં પ્રસાદી હોય. તે આજે જો વડાપાઉં છે ને વડું દાબેલી હોય, વડાપાઉં હોય, પછી પકોડા હોય. ગાડી પકડેશ ભાગી જાય ગાડી. હા એને ગાડી તો બહુ ગમે. ગાડી રિક્ષા સાધન ગમે ઈ દે. ઉપાડી લીધી. ઓહો વજન વાળી છે તો ઉપાડી લીધી પાછી તો એક હાથે. હા નીચે મૂકી દેજો. ભૂમિ પાસે રિમોટ છે એ અકાલે. એ ગઈ આગળ રિયલ પાસે પાછળ રિવેસ એ આવી પકડી લે જલ્દી. જો ધ્રુવ તું હુઈ જા ને તો સ્કૂલે ગયો હોય ને તે અમારે બપોર લઈ જ જાવી. જો માર પ્રિયલ રમે એ ના પાડે. પકડી લે પકડ પ્રિયલ. એને તો હાથમાં સીધી લઈ લેવી. પકડવાનું કેવાની વાર કે ઉપાડી લઈએ ઉપાડી લીધી. ઓહોય નીચે મૂકી દે તો અકાલવાની હોય, હાથમાં પકડીને રમવાનું હોય. ગાડી પ્રિયલ પાસે છે પણ ગાડી નો રિમોટ કંટ્રોલ અહીં ભૂમિ પાસે. એ આવી લઈ લે. એને ઉપાડી લેવી પાછી તો એક હાથે ઉપાડી લઈ લે. પકડી લે બાકી એક હાથે. ભૂમિ કેવી રીતે કર્યું? પેલા તો આ કે આ જે કાળા કલર ના જે પથ્થર જેવા તે બનાવ્યા દિવાલમાં, એ કઈ રીતે કર્યા? ઈ બસ જો આપણે છાપા તો આવે છે અહીંયા ઘરે, એટલે છાપા બધા પડ્યા હતા. જોયું તું તો વિચાર આવ્યો કે છાપા ઓલા ગોળ ગોળ બનાવી પછી ચોટાડ્યા ને એની ઉપર કલર કર્યો. કલર કે કયો કલર કર્યો હતો? એ ઓલો દુકાનેથી નો આવે પીછી કલર, ડોમ્સ નો કાળો આવે છે. ઈ બધી આ બધી ચોટાડી ને પછી સાંજે કલર કર્યો. રાતે બધે કર્યો. રાતે બધું કર્યો તો ભૂમિ ધ્રુવ બે પીછી કલર થી કલર કરતા હતા. તમે તો રાતે હે ને હરખું દેખાતું હતું. મેં કીધું તું હરખો ફોટો પાડીને પાછો સવારે મોકલજો. કેમાં કરે ને હું કરે બધી પૂછતી હતી એને. તો જો આપણે ભૂમિએ મસ્ત ડેકોરેશન કર્યું, બધું મળીને ચોટાડી દીધા. જો કાગળના પથ્થર બનાવીને દિવાલમાં ચોટાડ્યા, પછી ઉપર અહીંયા ફૂલનો હાર આખો સજાવ્યો. એમાં બધાયની મહેનત છે. ભૂમિ કે હે બધાય મળીને બનાવ્યો. શાંતિએ, ધ્રુવ, શ્યામ, ભૂમિ બધાએ મળીને ડેકોરેશન કર્યું. બધાયની મહેનત છે આમાં. ગણપતિ બાપા લઈ આવ્યા હોય ને આપણે ધૂપ દીવાન બધું જઈ શાંતિ ને ધ્રુવ ને બધા કરે. આપણે કેળાની પ્રસાદી પણ થઈ. તો જો ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટમાં કેજો બધાય. મસ્ત ડેકોરેશન થયું, બધા હળી મળીને કર્યું.
સરસ મજાનું. આપણે વિડીયોમાં પહેલી વાર લીધું આજે, કારણ કે આપણે આ વર્ષે જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. હા આ ત્રીજું કેટલું ત્રીજું વર્ષ ને? હા પછી ને આપણે ભૂમિ કેટલા દિવસ પછી વિસર્જન કરીએ? 5 દિવસે કરીએ 5 દિવસે. તો ભૂમિ ડેકોરેશન કેવું લાગ્યું ને એ બધા કોમેન્ટમાં જણાવજો. બોલો ગણપતિ બાપ્પા મોરયા, ઘીમાં લાડુ ચોર્યા, ગણપતિ બાપ્પાની જય. 1 2 3 4 ગણપતિ કી જય જયકાર. મજા જય આવે. જય જય ક્યાં? જય જય ક્યાં? જય જય જય. આ કોણ છે? નીવા. પ્રિયલ કોણ છે ઈ? નાની નાની બેન છે નીવા. તને જો સાયકલ દેખાય? આ એવડી નીવા ઉભી નથી દેખાતી? હા હે? આ જો પ્રિયલ ને નીવા બે બેનપણીઓ છે. પ્રિયલ નીવાથી 1 મહિનો મોટી છે ને પ્રિયલ નાની છે. અલા પ્રિયલ નીવા મોટી ને નાની નીવા છે. નાની. હા નીવા નાની છે. નીવા છે મારા ફઈના દીકરાની દીકરી. એ એ જોવે મારા સામે. મારી પાસે આવે કે નતા આવતી એ જોવું. ત્યાં મને લેતો પકડતો. હાલ નીવા. એ તામ આય, આય. સાયકલ લઈને આમ યાર જ બાજુ આય આય. આ બાજુ આ બાજુ. આવી હાલ હાલ. જો પ્રિયલ કેવી બેહી ગઈ વા શ્યામના ખોરામાં. એ તો જોઈ પ્રિયલ સામે. હાલ પ્રિયલ આવી દીકુ તેર લઈ જો પપ્પા તેર લઈ. નતા આવું આવું નથી મારી પાસે. તેર લઈ જો. હા એ લે 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 લે. ભૂમિની એવા હે વધારે જઈ ભૂમિ પાસે બહુ રમતી વાગડી. ભૂમિને દેખીને તો એવું હરખાઈ પેલું નહીં પડે. પેલા જ એનું રડવાનું ચાલુ થઈ જાય. ઓલે ખેર તો તમારે પાસે આવી હતી હવે સમજે ને એ હવે સમજે બધું એટલે ઓલી વખતે તમે નથી તેડી અહીંયા આવી હતી. આપડી બચ્ચા પાર્ટી બધી અહીંયા ગાડી લઈને બેસી ગઈ ને પ્રિયલ આપડી જવું શ્યામ પાસે જ રે. હું અહીં જઈ આવું ને તે પ્રિયલ શ્યામ પાસે જ હોય વધારે. કેવી છાની મની બેઠી. હા એની પાસે જો કેવી છાની મની બેઠી. હવે ધ્રુવ તેડે. ધ્રુવ તેડતો ઈ બેઠી ઈ હવે નતો જાણું લાગતું. આગળ આવી ને તો અહીંયા જો ભૂમિ પાસે નથી જતી. એ નીવું જોઈએ એવી રમવા. એ દીકુ જો 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 તો હાથ ઊંચા કરે નથી જવું એરતી નથી જોતો જોતો. તું પ્રિયલ ની ફ્રેન્ડ છે આમ જતો. પ્રિયલ ના પપ્પા નીવાન પપ્પા ફ્રેન્ડ છે. તું ફ્રેન્ડ થઈ જા. નથી ગમતું એને. એ ડીંગલું હાલો હનમાં લે લે લે. હનમાં જાવ. હાલો રિક્ષા નથી ગમતું નથી ગમતું. હાલો બધાને જો નાસ્તો હાલે હે. બોલો છોકરાઓ. બોલતાય નથી. બોલ કે હાલો નાસ્તો કરવા. વેફર ખાઈ લઈ પછી બોલે ને. વેફર ને ખારી સિંગ બધા નાસ્તો કરવા બેઠા. બોલ ધ્રુવ બોલ હે બોલ બોલ કે હાલો નાસ્તો કરો. બોલ તો ઓમ બોલ હે. ઓમ ને આવડે મસ્ત. બોલ હાલો નાસ્તા કરવા. જો વાહ વાહ વાહ. જો અમાર પ્રિય લઈ ખાય. દેવે હરમાય. આ દેવ ને ઓમ છે ને એ શ્યામ ના કાકા ના દીકરા હે. બે રવિવાર હે ને તે રમવા આવ્યા. ને અમાર પ્રિયલ ને જો વેફર હાલે. દાંત નથી ને તો વેફર હાલે. ને જો પ્રિયલ ના પપ્પા માં ખાતા હતા. હિતેન ને પેલા લેવા.
માઈક હાલો. દેખી ગઈ જાઓ રિક્ષામાં લઈ જાય રિક્ષામાં હાલો રિક્ષામાં જઈએ હાલો હાલો આપણે રિક્ષામાં જઈએ રિક્ષામાં રિક્ષામાં નથી જવું હું ખાતી હતી ને બારોબાર લઈ ગયા તા ચક્કર મારવા છે તો રિક્ષામાં આવી ભેગી રિક્ષામાં જાવું ને તો ન્યા ગઈ હતી હવે પૂરું હવે મમ્મી હાલો. હારે કોઈ પાસે નથી જાતી પ્રિયલ ને રોકાવું ને પ્રિયલ હા, રોકાઈ તો રાખો ને આને હાલો રાખો હાલો. રાખી હાલો પ્રિયલ ને આ એક જ નથી દીદી નથી, દીદી નથી કે બેન નથી અમારી બેન જોતી હતી અમે બેન બેન કરતા હતા ગાડી હવે થઈ ગઈ અમારી બેન હે? લો, લો. આ એક ભૂમિ બેન છે અમારા બીજી એક ભૂમિ છે ને એક પ્રિયલ એક પ્રિયલ ને એક ભૂમિ તો જો રિક્ષામાં લઈ જાય બાબા લઈ જાઓ બાબા એક અમાર શ્યામ ને એક બેન છે કા શ્યામ એક બાપા મોટા બાપા ના દીકરા ને ઘરે છે દીકરી આયરી બેન તો થઈ ગઈ કેટલી બેન નું થઈ ગઈ ક્યાં પ્રિયલ ચાલો હવે અમે નીકળીએ ખાઈ પી લીધું બટેટાનું શાક રોટલી ને છાશ ને ભજીયા ને ચટણી ને ખાઈ લીધું આપણે ઉતાર્યું નથી કેમ કે અત્યારે બહુ સરસ ન આવે નથી બહુ ઉતારતા પણ કવા જવા કાળ થોડો રિક્ષામાં કેને જવું? નીકળીએ આપણે દાદી વાટ જોતા હે પ્રિયલ દાદી વાટ જોતા હે ને દાદી કહેતા હે કે પ્રિયલ કેમ હજી નથી આવી આપણે ઘરે જાય નહીં ત્યાં સુધી એને હક ન હોય હુએ નહીં વાટ જોતા હોય આપણે ખબર જ હોય હાલો હવે નીકળીએ હાલો દીકુ પાછા આવજો રોકાવા પાછા પ્રિયલ એને હવે હુઈ જાવ હુવાનું થાય ને એટલે હાલો 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 હવે